ઓકે, જય સચિદાનંદ ગૌરવાનજી. હા, જય સચ્ચિદાનંદ. ઓકે, હવે આપણે ગૌરવાનજી પાસે પદ સાંભળીશું. ગૌરવાનજી, યુ કેન પુટ ઇટ અપ. હા, ઓકે. જય સચ્ચિદાનંદ. તમારી જ હોય જ્યાં ફરિયાદ, તે રકમું આવે ફરી ફરિયાદ. નથી સ્થૂળ લેણ દેણ કઈ, છતાં છે સૂક્ષ્મ કઈ હિસાબ. તમારી જ હોય જ્યાં ફરિયાદ, તે રકમો આવે ફરી ફરિયાદ. હિસાબો ચૂકતે કરવા, ખુલ્યા જો સ્મૃતિપટ આવાસ. રકમમાં શુદ્ધ આત્મા છે, પ્રતિક્રમ થી અવસ્થાનાસ. મનોગ્રંથિ જે ફૂટે છે, બહિલા એવિડન્સોથી. અહિતકારી છે દુર્બુદ્ધિ, એ સમજો જ્ઞાનથી શોધી. તમારી જ હોય જ્યાં ફરિયાદ, તે રકમું આવે ફરી ફરિયાદ. મહી જે સૂક્ષ્મ કર્મો છે, તે ફળ માટે થશે સન્મુખ. છે કડવું કે મીઠું કઈ પણ, ઉદય કર મેં જો સુખ યાદુ. મહિલો અજ્ઞતે બંધિયો, ફરી તે જ્ઞાનથી છૂટે. સ્વરૂપના જ્ઞાનથી ખપશે ને માયા, બાંધશે ગૂંચે. જગતના નિંદ્ય કર્મોને, હૃદય પસ્તાવો કરી ધોતા. મનોવ્યાપારમાં શુદ્ધિ થતા સહુ દોષ નિર્જરતા. તમારી જ હોય જ્યાં ફરિયાદ, તે રકમું આવે ફરી ફરિયાદ. દીધો જે ધક્કો ફાઇલને, ફરીથી બૂમ પાડી ઉભે. ને સમભાવે નિકાલ થતા, તે ખુશ થઈ ક્લેમ છોડી દે. ફરીથી યાદ આવે છે, નક્કી છે રાગ દ્વેષી ચોટ. રિલેટિવ ડાઘને ભૂસતા, રિયલમાં જયપુરાશે ખોટ. તમારી જ હોય જ્યાં ફરિયાદ, તે રકમું આવે ફરી ફરિયાદ.
થતા પસ્તાવા હાટીલી બધા ચીકણા કરમ ખરસે પવિત્રા સિદ્ધ મંદિરમાં અનંતા આત્મગુણ ખીલશે બફાયું જે પ્રતિક્રમણે તે બીજો સહુ ગયા સે કાય અખંડ દાદાની યાદીથી જગતના રોગ જાય ભૂલાય તમારી જ હોય જ્યાં ફરિયાદ તે રકમો આવે ફરી ફરિયાદ નથી સ્થૂળ લેણ દેણ કઈ છતાંય સૂક્ષ્મ કઈ કહિસાબ તમારી જ હોય જ્યાં ફરિયાદ તે રકમો આવે ફરી ફરિયાદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. ગુરુગાનજી બહુ સરસ પદ તમે કાઢ્યું ગાયું, બહુ સરળ. કેમ આજે તમને આ તમારા ફેવરેટ છે કે? ના એટલે મેં બી એ પુરુષાર્થમાં જ છું કે આપણને જે વસ્તુ યાદ આવે કે જે રાગ દેશના પ્રતિક્રમણ હોવા ઘટે આપણાથી મિસ થઈ જાય છે એટલા માટે આ પદ સિલેક્ટ કર્યું એટલે પ્રતિક્રમણ આના પર થાય છે આપણને જે વસ્તુ યાદ આવે જ્યાં રાગ દ્વેષ હોય બરાબર, પણ બીજી જય લાઈન તો સચ્ચિદાનંદ દીપકાનંદ બહુ સરસ છે કે આ બસ જે યાદ આવે છે સ્થૂળ નથી પણ જે સૂક્ષ્મમાં આપણે ભરેલું, એ મારી સમજણ પ્રમાણે. ઓકે, સૂક્ષ્મ કઈક હિસાબી છે એટલે આપણે જે પાછળનું બાકી રહી ગયેલું એ ફરી ફરી યાદ આવે છે. અને એટલે સૂક્ષ્મમાં આવે છે એટલે પછી યાદ આવે છે. તો બરાબર છે કે નહીં આમાં? ગૌરવકાજી તમારું શું કેવું છે? એટલે જે બી કઈ આપણને યાદ આવે કે આપણને સ્થૂળમાં દેખાય કે અંદર સૂક્ષ્મમાં બી કઈ બી આપણને વિચાર ફૂટે કે પેલું એ કઈ પાછલો હિસાબ હોય આપણી તેના એ આપણને યાદ આવે છે એટલે સૂક્ષ્મમાં બી આપણને કઈ બી મનના લેવલે બી આપણને કઈ બી યાદ આવે કે કઈ કોઈ બી વ્યક્તિ પ્રત્યે રાગ દ્વેષ થાય કે ગમે તેમ એમની ભૂલ દેખાય એ સૂક્ષ્મમાં જાય એ અહીં ત્યાં કઈ હિસાબ હોય તો જ આપણને એ વ્યક્તિ યાદ આવે કે કઈ ભૂલ થઈ હોય એ આપણને ખૂટતી હોય એ સૂક્ષ્મમાં બી ઓકે, વેરી ને ગુડ. સ્થૂળમાં આપણને ફિઝિકલી દેખાય હા એ વ્યક્તિ કે કોઈ ભાઈ કે સૂક્ષ્મમાં આપણને ચર્મચક્ષુથી દેખાય ને પેલા અંદર મનના લેવલે આપણને ભૂલ પકડાય વેરી ગુડ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ દીપકાનજી કઈ કરેક્શન વેરી ગુડ, વેરી ગુડ, સરસ. એટલે આ રીતે એમને એમ ફરિયાદ આવે નહીં એટલે તમારી ભૂલ છે કશે ને કશે. બહાર સ્થૂળ લેણ દેણ કઈ એટલે બહાર આજે કદાચ કઈ એવું કઈ લેવા દેવાનું હોય નહીં પણ કંઈક સૂક્ષ્મ કંઈક છે અંદર કે જે આપણે બહાર સ્થૂળમાં નથી આવેલું પણ આગળની ભૂલ થયેલી છે તે બતાડે છે કે આ યાદ આવ્યું અને ફરિયાદ એટલે આપણે સામાન્ય માટે ક્લેમ છે કોઈ પણ જાતનો રાગ દ્વેષ છે તો એ યાદ આવ્યા વગર રહેશે નહીં. વેરી ગુડ, બહુ સરસ. પછી બીજું બધું ઘણું બધું કીધું છે આમ ને આમ ને આમ, પણ મેઇન આ જે ફર્સ્ટ બે લાઈન છે ને એ આપણને બહુ ક્લેરિટી કરી આપે છે કે જે કોઈ યાદ આવે અને ફરી ફરી યાદ આવે તો ત્યાં ભૂલ છે, રાગદ્વેષ છે અને એ પ્રતિક્રમણને જ પાત્ર છે અને એ રાખ્યું તો આપણને એનો લાભ ડેફિનેટલી મળશે જ.
ઇનફેક્ટ એટલે હકીકતમાં આપણો મનનો પડદો છે ને, મનના પડદા પર કોઈ પણ આવ્યું, હવે કઈ રીતે આવ્યું કહેવાય, એ ફિઝિકલી આવ્યા નથી અને આપણા મનનું બારણું ખખડાવે તો મોટો પ્રશ્ન છે. એ આવે ને આપણે ઓળખી જઈએ કે ઓહો આવો આવો તમે આયા છો કરીને, તો આ વાત જુદી છે. પણ માણસ આવ્યું નથી કે વ્યક્તિ આવી નથી ને એમની ગેરહાજરીમાં આપણા મનમાં એ હાજર થઈ જાય તો એ બહુ મોટી ભૂલ બતાડે છે અને આપણા બહુ હૃદયપૂર્વકના પ્રતિક્રમણ રાખવાના. અને બહુ સરસ પછી બધું ઘણું બધું કીધું છે. તો એ રીતે આપણે ચોખ્ખું કરતા જઈએ અને ચોખ્ખું કરતા કરતા નવું થતું નથી, જૂનું આવી રીતે પુરુષાર્થે કરીને જોઈને આપણે એને ચોખ્ખું કર્યા કરીએ છીએ તો એક દિવસ આવશે કે બધું પતી જશે. એટલે એ બહુ સરસ. આવા પદ આપણે ખાલી આમ બોલીએ ને એટલે અમુક વસ્તુ જે આપણી રહી ગયેલી હોય, ચુકાઈ ગયેલી હોય તે પાછી યાદ આવે ને આપણું કે ને ગાડી ચાલવા માટે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તો કેશવાનજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ દીપકાજી કહ્યું કે આમાં બીજું બહુ આવેલું છે, તો તમે બધું અમને સમજાવો બીજું શું શું આપણે આવે છે. બસ રાખી મૂકો પ્રકાશજી. પેલી 2 લાઈન વાત તો થઈ, ખાલી 2 લાઈન જ વાત થઈ કેશવાનજી. હા એક જયારે હમણાં દીપક આનંદજી કહેતા હતા તો મને એક બહુ સરસ વસ્તુ યાદ આવી કે જ્યારે બી આપણી આ બધી ભૂલો થતી હોય છે અને જ્યાં સુધી એ યાદ આવ્યા કરે છે ત્યાં સુધી દાદા કહેતા હતા કે જ્યાં સુધી તમને એ યાદ આવ્યા કરે છે ત્યાં સુધી તમારે પ્રતિક્રમણ કરવા પડે. તો એક માતાએ પૂછ્યું કે દાદા અમારે ક્યાં સુધી પ્રતિક્રમણ કરવા? તો કઈ બી અમારી આ ભૂલ થઈ હોય, કોઈની ફરિયાદ થઈ હોય, કશું બી આમ અંદર ખાને કંઈ પણ ડંકતું હોય તો પછી ક્યાં સુધી અમારે પ્રતિક્રમણ કરવા? તો દાદા કહે કે જ્યાં સુધી એ વિસારે ના પડી જાય વ્યક્તિ, તમારા માઇન્ડમાંથી આમ ગાયબ થઈ જાય, હા ત્યાં સુધી પ્રતિક્રમણ કરવા. કારણ કે જ્યાં સુધી તમને યાદ આવે છે એ મેં આવું રીતે કર્યું હતું, એને મારી સાથે આમ કર્યું હતું, તો જ્યાં સુધી તમને યાદ આવ્યા કરે છે ત્યાં સુધી તમારે પ્રતિક્રમણ કરવા. અને એક એવો ટાઈમ આવી જશે કે જ્યારે તમને એ વ્યક્તિ પછી યાદ જ નહીં આવે, વિસારે પડી જાય આખી. એટલે બહુ સરસ કહ્યું કે હિસાબે ચૂકતે કરવા ખુલ્યા જેવો સ્મૃતિપટ આવાસ, રકમમાં શુદ્ધ આત્મા છે, પ્રતિક્રમથી અવસ્થા નાશ. એટલે પ્રતિક્રમથી અવસ્થા નાશ જે વસ્તુ આવી ને એટલે પછી મને યાદ આવ્યું કે દાદા શું કહેતા હતા કે જ્યાં સુધી તમારે યાદ આવ્યા કરે છે ત્યાં સુધી પ્રતિક્રમણ કરવું જ પડે. ત્યાં સુધી આ વિસારે નહીં પડશે અને ત્યાં સુધી આપણે ખબર બી પડશે કે હજુ સુધી વસ્તુ પેન્ડિંગ છે. પણ એ મારો બી જાત અનુભવ છે કે ભાઈ જ્યારે કોઈ પણ એવી વસ્તુ બનતી હોય છે અને અમે દાદા કહેતા હતા કે કેટલી વખત તો લાખ પ્રતિક્રમણ કરવા પડે. તો જ્યારે લાખ પ્રતિક્રમણ શા માટે કરવા પડે કે ત્યાં સુધી યાદ આવ્યા કરે. અને એક વખત જ્યારે વિસારે પડી જાય ત્યારે આખી પ્રતિક્રમણથી અવસ્થા જે ઊભી થઈ હતી એ આખી અવસ્થા નાશ થઈ જાય. બરાબર. બરોબર. હા. પછી આગળ જાઓ. હિસાબો, મન ગ્રંથિ, હિસાબો ચૂકતે કરવા ખુલ્યા, ક્યાં ગયું? હા, મનોગ્રંથિ જે ફૂટે છે બહિલા એવિડન્સોથી. હવે બહાર જ્યાં સુધી કોઈ એવિડન્સ ભેગું ના થાય તો પછી મનોગ્રંથિથી કશું ફૂટે જ નહીં. પણ જેવી રીતે કઈ અંદર એવિડન્સ ભેગું થઈ ગયું, બહારથી કઈ બી એવિડન્સ ભેગું થઈ ગયું એટલે સીધું અંદરથી બધી દુનિયા ફૂટી ઉઠે. અને એ પછી ફૂટે તો પછી ક્યાં ને ક્યાં સુધી લઈ જાય. એટલે આપણે દાદા શું કહેતા હતા કે ભાઈ આ એવિડન્સ જે આવે છે તેને જોયા કરો. આ કયા હિસાબથી આ આવ્યું, કયા હિસાબથી એ મને વળે છે. હું તો એના માટે બધું સારું કરી રહ્યો છું, એના હિત માટે બધું કરું છું, એને હેલ્પ કરું છું, તેમ છતાંય પછી આ
આ મને કેમ આમ મારા સાથે આવી રીતે વાત કરે છે, કેમ મારા માટે આવું ઊંધું બોલે છે. પણ એ એવિડન્સથી ખબર પડી જાય કે આપણે કયા કયા એવિડન્સ હમણાં ભેગા થયા છે, એ કયા હિસાબથી ભેગા થયા છે. કારણ કે હિસાબ જ્યાં સુધી પકડાય નહીં કે આ હિસાબથી પકડાય છે, ત્યાં સુધી સામેવાળો માણસ દોષિત દેખાય. પણ એમને તરત જ આ એવિડન્સથી આમ કેલ્ક્યુલેશન કરે, પૃથ્થકરણ કરે, હિસાબસર ખબર પડી જાય કે આ જગ્યાએ આપણે આ ભૂલ કરી હતી. તો આ એવિડન્સથી એકદમ દરેક પ્રકારના અંદર જે વસ્તુ ફૂટે છે અને એ તમને આખું કેલ્ક્યુલેશન કરીને બતાડે કે આ કઈ રીતે આ બધી વસ્તુ બની રહી છે. અહિતકારી છે દુર્બુદ્ધિ, એ સમજો જ્ઞાનથી શોધી. એટલે આ આપણે દુર્બુદ્ધિ હોય તો આપણા માટે હિત કરે કે અહિત કરે? અહિત. અહિત કરે. કારણ કે આ દુર્બુદ્ધિને લીધે તો આ બધા ઝંઝટો ઊભા થયા છે. એ બુદ્ધિ જો સંકિત બુદ્ધિ થઈ જાય તો કઈ તકલીફ જ નથી. આ દુર્બુદ્ધિ ઊભી થઈ છે તો ચારે બાજુથી અહિત કરી નાખે. બુદ્ધિથી સામેવાળા માણસને છેતરી પાડે, બુદ્ધિથી એમને નીચે પાડી દે, બુદ્ધિથી એમને પટાવી લે, બુદ્ધિથી એના પૈસા હડપી લે. એના લીધે બધા અહિતકારી કર્મ ઊભા થાય છે. આ સમજી જાય તો જ્ઞાનથી શોધી કાઢે. આ જ્ઞાનથી આ આપણો કેવું તારણ કાઢી લે. જ્ઞાનથી દરેક પ્રકારના તારણ ખુલ્લા થઈ જાય. જ્ઞાનમાં એવી શક્તિ છે કે તમે બધી રીતે શોધી શકો કે આ કઈ ગૂંચ કેવી રીતે પડી, આ કઈ રીતે આ દુર્બુદ્ધિ કામ કરી રહી છે, કઈ રીતે સમ્યક બુદ્ધિથી આપણે સમાધાન મળશે, કેવી રીતે આપણે સામેવાળા માણસને કેવી રીતે આપણે એમની સાથે શું હિસાબથી આપણે વર્તન કરીએ જેથી કરીને આપણને સમાધાન મળે. આપણે દાદા શું કહેતા હતા કે ઓલ ધ ટાઈમ અમારે એ વિચાર કરવો જોઈએ કે અમારા મન વચન કાયાથી કોઈ જીવને દુઃખ ના હો. એ જો તમે આખું બધું અંદર ખાને આ નિશ્ચય કરી લો ને, અને એવું કહેતા બી હતા કે સવારે ઉઠીને તમે 5 વખત એવું બોલી દો ને કે મારા મન વચન કાયાથી આ જગતના કોઈ જીવને કિંચિત માત્ર દુઃખ ન હો. આવા તમે 5 વખત બોલીને નીકળી ગયા તો તમે સુપર કોમ્પ્યુટર પાવરમાં ફીડ કરી દીધું. હવે એના પછી દાદા કહે છે કે દુઃખ અપાઈ જાય, કારણ કે તમારી સિગ્નેચર નથી, તેમ છતાં પણ તમારે દુઃખ અપાઈ જાય તો એટલી તમારી જવાબદારી નથી. એ બધું હું સંભાળી લઈશ. એટલે આ સાયન્સ કેવી રીતે કામ કરે છે કે તમે નિશ્ચય કરો, તમે અંદર ખાને પાકું નિશ્ચય કરો કે મને કોઈ જીવને દુઃખ આપવું નથી, આપણી દુર્બુદ્ધિથી કોઈને છેતરવા નથી, બુદ્ધિનો આપણે દુરુપયોગ કરવો નથી. એ બધું તમે સુપર કોમ્પ્યુટરમાં નાખી દો ને તો તમારા બધા સંજોગો બધા પોઝિટિવ ભેગા થઈ જશે. તમારાથી કોઈ ભૂલ થતા અટકી જશે, અથવા થઈ બી જશે તો તમારા ઓન ધ સ્પોટ પ્રતિક્રમણ થઈ જશે. એટલે દાદા કહે છે કે તમે નિશ્ચય કરો, પાક્કો નિશ્ચય કરો, એના પછી મારી જવાબદારી છે. મહી જે સૂક્ષ્મ કર્મો છે તે ફળ માટે હશે સન્મુખ. આપણે મહી જે સૂક્ષ્મ કર્મો કરેલા છે તે જ્યારે એમને એ સંજોગ ભેગો થાય તો ફળ માટે એકદમ સન્મુખ થઈને તૈયાર થઈને બેસી જાય. જે આપણે સૂક્ષ્મ કર્મો કરેલા છે એ તો એનો ટાઈમ પાકે, એ ટાઈમ પાક્યા પ્રમાણે આવીને હાજર થઈ જાય, એનું ફળ આપવા હાજર જ થઈ જાય. કારણ કે દાદા કહે છે કે અહીંયા કઈ પોપાબાઈનું રાજ નથી, ન્યાય સ્વરૂપ આખું જગત છે. તમે વિચારીને કોઈને દુઃખ આપજો, જો તમે દુઃખ આપશો તો એને રિટર્ન વિથ થેન્ક્સ તમારી પાસે જમા થશે જ, તમારી પાસે આવીને ઊભો જ રહેશે. એટલે આ જગત બહુ જબરજસ્ત રીતે ન્યાય સ્વરૂપ છે. એટલે તમને કોઈને દુઃખ આપતા પહેલા 100 વખત વિચારવું પડે કે આની રિઝલ્ટ શું આવશે. આપણે બીજા નોર્મલી જેને જ્ઞાન નથી એ લોકોને તો ખબર બી નથી હોતી કે ભાઈ આનું ફળ શું આવશે. પણ અમારા મહાત્માઓને તો દાદા જબરજસ્ત અલર્ટ કરી નાખ્યા કે આ પોપાબાઈનું રાજ નથી, આ ન્યાય સ્વરૂપ જગત છે, તો વિચારીને દુઃખ આપજો. છે કડવું કે મીઠું કંઈ પણ ઉદય કર્મ જો સુખ યા દુઃખ, કઈ બી વસ્તુ આપણી સામે કડવું આવે, મીઠું આવે, કંઈ પણ વસ્તુ આવે, પણ ઉદય કર્મે જો સુખ યા દુઃખ, જે ઉદય કર્મમાં છે એમાં સુખ છે કે દુઃખ આવે છે, એ બધી આખું વિજ્ઞાન એમાં જ છે. આપણે કયો ઉદયક્રમ આવ્યું, જે ઉદયક્રમ આવ્યું આપણી આંખોની સામે, તો તમને તરત જ ખબર પડે કે આ દુઃખદાયી થઈ ગયું કે આ સુખદાયી થયું.
આપણે જે દુઃખદાયી કર્યું હોય તો દુઃખ સ્વરૂપે આવે, આપણે જે સુખ આપ્યું હોય તો એ ઉદય કરમ. બંને કેસમાં ઉદય કરમ છે. આપણે આ જ્ઞાન પછી આ દાદાએ બહુ સરસ આપી દીધું કે ઉદય કરમમાં જે હો તે ભલે હો, પણ આપણે શું કરવાનું છે? આપણે તો એને જોયા કરવાનું છે. ઉદય કર્મમાં જે આવ્યું તે આપણે જોયા કરવાનું છે. સુખ આવ્યું કે દુઃખ આવ્યું, બધું જમે કરવાનું છે. મહિલું આ જગતનું હા, શું હતું? જગતના નું. નિંદ્ય કર્મ, જગતના નિંદ્ય કર્મોને હૃદય પસ્તાવો કરી દોતા. હા, આપણે જગતમાં જે કંઈ પણ નિંદ્ય હોય કે કોઈ પણ વસ્તુ કોઈ આંગળી કરે તો એ નિંદ્ય કર્મોનો હિસાબ છે. કારણ કે જ્યાં સુધી કોઈ આંગળી નથી કરતો ત્યાં સુધી આપણે બધા સેફ સાઈડમાં છે. પણ કોઈ આંગળી કરી, કોઈ આમ કર્યું કે આ તો તમારે ખોટું કર્યું, એટલે આ નિંદ્ય કર્મો છે. અને હૃદય પસ્તાવો કરી દોતા. પછી એવા કર્મો જો જ્યારે ઊભા થાય તો હૃદયથી પસ્તાવો કરવું પડે, જબરજસ્ત પ્રતિક્રમણ કરવા પડે, પસ્તાવો કરવો પડે. કે દાદા કહેતા હતા કે ખાલી આપણે જ્યારે પ્રતિક્રમણ કરીએ છીએ તો એક જ વસ્તુ નથી કરતા, આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, પસ્તાવો કરે હૃદયથી કે ફરી આવો મારાથી ના થાય, ફરી મારાથી કોઈને દુઃખ ના અપાય. તો આ સાયન્સની પછી મોટામાં મોટી બીજી વન્ડરફુલ વસ્તુ છે કે કઈ પણ વસ્તુ બને છે, જે બી નિંદ્ય કર્મોના જે વસ્તુ બનતી હોય છે તેનો હૃદયથી પસ્તાવો કરે. અને હૃદયથી પસ્તાવો કરે તો એ ધોતા જાય બધા કર્મ. મનોવ્યાપારમાં શુદ્ધિ થતા સૌ દોષ નિર્જરતા. મનોવ્યાપાર, આપણે મનનું બધું વેપાર છે, તે વેપારમાં આપણે જ્યારે બી આપણે જોઈએ અને ત્યાં એ મનોના વેપારમાં અંદરખાને આપણે શુદ્ધિકરણ કરીએ તો થતા સૌ દોષ નિર્જરતા. બધા દોષ બધા સાફ થઈ જાય, બધા દોષો નિર્જર થઈ જાય. ફરીથી યાદ આવે, ફરીથી યાદ આવે છે, નક્કી છે રાગ દ્વેષી ચોટ. હા, આપણે જ્યારે વારે ઘડીએ યાદ આવે, હા, તો આપણે એમની સાથે આઈધર રાગ હોય કે દ્વેષ હોય તો જ યાદ આવે, નહીં તો કોઈ યાદ આવે. એટલે ફરીથી યાદ આવે છે, નક્કી છે રાગ દ્વેષી ચોટ. એટલે આપણે કઈ ને કઈ રીતે રાગની ચોટ છે અથવા દ્વેષની ચોટ છે એટલે ફરીથી યાદ આવે, નહીં તો યાદ જ ના આવે. આપણે ઘણી વખતે આપણા ભાઈ હોય, બધા કોઈ અમેરિકા ગયા હોય, કોઈ ક્યાં ગયા હોય, તો આપણે આપણા જીવનમાં અહીંયા ઇન્ડિયામાં બેઠા હોઈએ, અમારા બધા સંબંધીઓ ત્યાં ફોરેનમાં હતા, તો અમને કોઈ દિવસે યાદ જ ના આવે. યાદ ક્યારે આવે કે કંઈ બહુ વખતે પછી કંઈ ફોન કરે કે કેમ છો, મજામાં, ત્યાં સુધી. નહીં તો યાદ જ ના આવે. કારણ કે આપણે ત્યાં રાગદ્વેષ રૂપી દાદાના જ્ઞાન મળ્યા પછી રાગદ્વેષ બધું ઉડી જાય છે. રાગદ્વેષ જેવી વસ્તુ રહેતી નથી. શા માટે? કારણ કે આખું વિજ્ઞાન જ એવું છે કે આપણે રિયલ અને રિલેટિવ જોવાનું. આપણે ભાઈ છે તો રિલેટિવ વ્યૂ પોઈન્ટથી ભાઈ છે, પણ રિયલ વ્યૂ પોઈન્ટ તો શુદ્ધાત્મા છે. એટલે પછી રાગદ્વેષની બધી ચોટ જ જતી રહે છે. રિલેટિવ ડાઘને ભૂસતા રિયલમાં જઈ પુરાશે ખોટ. ઓહો, રિલેટિવમાં જે આપણે રિલેટિવમાં બધા ડાઘ લાગેલા છે, રિલેટિવમાં જે આપણે તો આ વસ્તુ દાદા કહે છે કે આ જગત શાનાથી ઊભું થયું છે? આપણે રાગદ્વેષથી બધું ઊભું થયું છે. ગયા ભાવમાં જેની સાથે રાગદ્વેષ કર્યું છે એ જ લોકો અમારી આજુબાજુ આવીને ઊભા થવાના, એ જ આપણા ઘરમાં આવવાના. તો એ બધા રાગદ્વેષી બધા જે ફાઇલો જે આપણી પાસે આવે છે, તો એને હવે આપણે હમણાં કરવું શું? હવે આપણી ડ્યુટી શું? આપણે આવી જવાબદારી શું? જવાબદારી હવે આપણી એટલી કે આપણે એની સાથે સાફ કરીને એને જે કંઈ પણ જે વસ્તુ આપણે ચોંટી ગઈ છે આમ એકદમ સજ્જડ રીતે, એ બધી વસ્તુઓને આપણે ભૂસવાનું છે, સાફ કરતા જવાનું છે. અને જેવી રીતે આ રિલેટિવના બધા ડાઘ ભૂસાતા જશે, સાફ થતા જશે, તો રિયલમાં જઈ પુરાશે ખોટ. જ્યારે આપણે રિયલમાં જઈને આપણી ખોટ પુરાશે ત્યારે આપણે 100% રિયલમાં આવી ગયા હશું. કારણ કે જ્યાં સુધી રાગ દ્વેષ છે ત્યાં સુધી આપણે રિયલ સુધી પહોંચી બી ના શકીએ. રિયલમાં ક્યારે પહોંચાય? કે જ્યાં સુધી આ બધા રાગ દ્વેષ બધા જતા રહે, કોઈની સાથે રાગ ના રહે, કોઈની સાથે દ્વેષ ના રહે,
અને એક જ દ્રષ્ટિ દેખાય, એક જ વસ્તુ દેખાય, રિયલ અને રિલેટિવ, ત્યારે બધી આપણી ખોટ પૂરાઈ જશે, બધી ખોટ, અને ખાલી સીધું જઈને રિયલમાં જઈને સ્થિર થઈ જશે. તો આ વિજ્ઞાન ગજબનું છે કે જેના લીધે આ બધા સંભાવે નિકાલ થઈ જતા હોય છે, બધાની સાથે હિસાબો પૂરા થઈ જતા હોય છે, અને આપણે અલર્ટ કરતા રહે છે કે હવે આપણી આ જગ્યા નથી, હવે તો આપણે મોક્ષે જવું છે, એટલે આપણી આ સ્ટેશન નથી. તો એ આપણે મોક્ષે જનારા જીવો બધા શું કરે? જેને મોક્ષે જવું હોય તો એનું બધું ધ્યેય શું હોય? એનું એક જ ધ્યેય હોય કે જે ભૂલો થાય છે તો દિવસ રાત એનું પ્રતિક્રમણ કરે. એનું એક જ ધ્યેય હોય છે કે એમના મન વચન કાયાથી કોઈ જીવને દુઃખ ના થાય. કારણ કે આપણે જોયું નહીં, દાદા ભગવાન આખું જીવન કેવી રીતે રહ્યા? એક મહાત્મા, એક વ્યક્તિ આ વર્લ્ડમાં કોઈ નહીં હશે કે જેના લીધે દાદાને કોઈની સાથે કઈ દુઃખમાં પડ્યા હોય, કઈ એમનું અસ્તિત્વથી આમ બેસતા હોય, અહીંયા બેઠા હોય તો બેસતાની સાથે જ બધાને આમ ખુશ્બુ આવે, બેસતાની સાથે બધાના સમાધાન થઈ જાય, બેસતાની સાથે દાદા માટે લોકોને અટ્રેક્શન ઊભું થાય. તો આપણે આવી રીતે જો આપણું ધ્યેય રાખીશું, આપણું લક્ષ્ય રાખીશું, દાદાને જેવી રીતે આપણે જોયા છે, દાદાને જેવી રીતે આપણે ઓબ્ઝર્વ કર્યા છે, અને દાદાનું આખું જીવન આપણે જોયું છે કે કેવી રીતે બધાને ખુશ કરતા હતા, કેવી રીતે બધાને સુખ આપતા હતા. ગમે તે એક કોઈ માણસ બી આવ્યો હોય ને, મને આજુ સુધી યાદ છે કે ગમે તે માણસ આવે, ગમે તે ટાઈમે આવ્યો છે, તમે જમ્યા છો? પેલું પ્રશ્ન પૂછે. સીધું કે જા એમને પેલા બધું કશું લઈ આ એમના માટે જવું. પેલો લક્ષ્ય દાદા, અમે વિચાર કરતા હતા કે દાદા કેવી રીતે બધું આમ જોતા હશે, કઈ દ્રષ્ટિથી જોતા હશે કે ભાઈ આ દાદા પાસે જશે તો એને કઈ ભૂખ લાગી હશે તો દાદા સૌથી પહેલા એની દેખભાળ કરતા હતા કે કેમ કરીને મારી પાસે જે જીવ આવ્યો છે તે મારાથી અહીંયાથી ખુશ થઈને જાય, સુખ પામીને જાય. અને છેવટે જ્યારે આ બધું શાંત થઈ જાય, વ્યવહાર થઈ જાય, પછી આખું વિજ્ઞાન ખુલ્લું કરતા હતા. એ વિજ્ઞાન ખુલ્લું થાય તો એના બધા સમાધાન થઈ જાય. એટલે આનું આખું જીવન દાદા ભગવાનનું કેવું હતું કે કેમ કરીને બધાને ખુશ આપો. અમને તો બધાને એક જ વસ્તુ બતાવતા કે તારા ઘરમાં બધા ખુશ છે કે નહીં, તારા પર રાજીપો છે કે નહીં, તું કોઈને દુઃખ તો નથી આપતો ને ઘરમાં, મમ્મી પપ્પાને હેરાન તો નથી કરતો ને. આખું વખત એવા જ પ્રશ્નો પૂછતા. એટલે ધ્યેય શું હતું દાદાનું કે આપણા મન વચન કાયાથી કોઈ જીવને દુઃખ ના થવું જોઈએ. તમારા ઘરમાં આડોશી પાડોશી બધાની સાથે સમાધાન રહેવું જોઈએ. આ કઈ પણ દાદાની એક વસ્તુ આપણા હાથમાં આવી જાય ને તો બધું નિરંતર સમાધાન રહે, નિરંતર સમાધિ રહે, એવું આ વિજ્ઞાન દાદાએ આપેલું છે. ફરીથી યાદ આવે છે, નક્કી છે રાગ દ્વેષી ચોર, રિલેટિવ ડાઘને ભૂસતા રિયલમાં જઈ પુરાશે ખોટ. એટલે આપણી બધી ખોટ રિયલમાં પહોંચી ગયા તો દુનિયાની બધી ખોટો પુરાઈ જશે. થતા પસ્તાવા હાટેલી બધા ચીકણા કરમ ખરશે. ઓહો. થતા પસ્તાવા હાટેલી. દાદા શું કે છે કે તમે પ્રતિક્રમણ કરો છો પણ એ મિકેનિકલ ના હોવું જોઈએ. મિકેનિકલ ના હોય કે ભાઈ આ મારા મન વચન કાયાથી આપના મન વચન કાયા પ્રત્યે જાણે અજાણે કંઈ પણ દુઃખ થયું હોય, આમ થયું હોય, એના માટે હું ખૂબ પ્રતિક્રમણ કરું છું. ના, પ્રતિક્રમણ કરતી વખતે દાદા કહે છે જબરજસ્ત પસ્તાવો હોવો જોઈએ. પસ્તાવો થાય ને કે ફરી તો પછી એ ફરીથી એ દોષ ના ઊભું થાય. એટલે આપણી આખી સાયન્સ મિકેનિકલ નથી, પ્રેક્ટિકલ છે. એટલે થતા પસ્તાવા હાટેલી. હાટેલી બહુ મોટો શબ્દ આપેલું છે. હૃદયથી પસ્તાવો. આમ નહીં કે મને માફ કરી દો. ઘણી વખતે આપણે વ્યવહારમાં 2 મિનિટમાં બોલી દેતા હોય છે, મારાથી ભૂલ થઈ હોય તો મને માફ કરી દેજો. એ હાર્ટલી પ્રતિક્રમણ નથી. હૃદયથી આમ અંદર રડવું આવવું જોઈએ કે સાલું મેં તમને દુઃખ આપ્યું તો મારાથી તમને દુઃખ થયું, એના માટે હું સાક્ષાત દાદા ભગવાનની સાક્ષી માફી માંગુ છું. તો એ જે તમે હાર્ટલી પ્રતિક્રમણ કરો ને તો સામેવાળાના હૃદયમાં તરત જ પહોંચી જાય, ઓન ધ સ્પોટ પહોંચી જાય, અને અંદરથી એને ખબર બી પડી જાય સામેવાળાને કે હાર્ટલી પ્રતિક્રમણ કરે. અમારે તો એવું કહેતા હતા, અમે તો બધા બહુ નાના હતા ને, નવા હતા. મને ખબર છે યાર, તો હવે કહીશ કે મને માફ કરી દો, પ્રતિક્રમણ કરું છું. તમારી પાસે તો છેલ્લી વસ્તુ આ જ છે ને, જ્યારે તમારાથી નહીં પહોંચી વળાય કે મને માફ કરી દો, તો એ સામેવાળાને ખબર પડતી હોય છે કે આ હાર્ટલી પ્રતિક્રમણ નથી કરતા. તો
થતા પસ્તાવા હાટલી બધા ચીકણા કરમ ખરશે. એટલે જેટલા બી ભારે ચીકણામાં ચીકણા કરમ હોય ને એ બધા ખરી જાય જો તમારા હાટલી પ્રતિક્રમણ થાય તો. ગમે તેવા ચીકણા કરમ હોય ને એ ખરી જાય. અમે તો ઘણી વખતે દાદા ભગવાનને જોતા હતા કે દાદા ભગવાન આટલા બ્રહ્માંડના સ્વામી બેઠા હોય અને કોઈ દાદાની ભૂલ બી ના થઈ હોય પણ સામેવાળો આમ જકે ચડ્યું હોય તો દાદા સામેથી કહેતા હતા અમારી ભૂલ થઈ હોય તો અમને માફ કરજો. આમ આવી રીતે હાથ જોડીને માફી માંગે. અમે તો હેરાન થતા હતા કે આ દાદા શું કરી રહ્યા છે. આટલા મોટા સીટ ઉપર બેઠેલા દાદા ભગવાન પોતે તો બી આમ સામેવાળાઓને આવું કહી દે કે મારી ભૂલ થઈ હશે તો અમને માફ કરી દો. એટલે દાદા શા માટે ભગવાનને માફી માંગવી પડે કે દાદા કહે જો અમારી સાથે જગ પકડે ને કોઈ બી મહાત્મા કે ગમે તે તો પછી અમારું બધું મોક્ષ અટકાઈ પાડે. એટલે ચીકણા કરમથી છૂટવા માટે ભગવાનને બી માફી માંગવી પડે. નહીં તો એમને માફી માંગવાની હોય પણ આ ચીકણા હિસાબ હોય ને બહુ ભારે એટલે ત્યાં આપણે ગમે તે બી આપણી ભૂલ ના હોય ને તો એ માફી માંગીને દાદા ભગવાન કહે છે છૂટી જજો. બફાયું પવિત્ર છે. પવિત્ર સિદ્ધ મંદિરમાં અનંત આત્મ ગુણ ખીલશે. ઓહો, આપણે સિદ્ધ મંદિરમાં જ્યાં દાદા ભગવાન પ્રગટ થયા છે એ પવિત્ર એવી ભૂમિ પર ભગવાન પ્રગટ થયા છે તે અનંત આત્મ ગુણ ખીલશે. તમારી અંદર એટલા બધા ગુણ ખીલશે કે તમને કલ્પનામાં ના આવે. મને તો દાદા ભગવાનની વારે ઘડી એક યાદ આવે છે કે દાદા ભગવાન કહેતા હતા કે જો જ્ઞાની પુરુષના કયા મુજબ ચાલે ને તો એની જે કૃપા થઈ જાય ને તો એના પર જે આશીર્વાદ મળી જાય ને તે માણસ પાર પહોંચી જાય. આ ભગવાનની કૃપા મળવી, કૃપા થવી આ બહુ મોટી વસ્તુ છે. એટલે દાદા ભગવાન જાણતા હતા કે આ ભૂલ કરશે ને અને આ ભૂલ થઈ છે ને તો હવે તો અમને કહેતા હતા કે તું મહિના સુધી આનો પસ્તાવો કરજે, મહિના સુધી આ તું વાંચજે. કારણ કે શું દાદા જાણતા હતા કે જ્યારે આ અંદરખાને આની માફી મંગાવી લેશે ને અને અંદરના બધા હિસાબો એના એ થશે ને તો એને આત્માનું જબરજસ્ત ઉગાડ થશે. એટલે અમારે પ્રતિક્રમણ કરાવતા હતા દાદા ભગવાન. અને એક વખત એ શરૂઆત થઈ ને તો પછી અમે જોયેલું કે જ્યારે અમે દાદા ભગવાનને 10-10 પાનાના પ્રતિક્રમણ લખી આપતા હતા ને તો તે દિવસે જો અમને શાંતિ મળતી હતી તે દિવસે જો અમારે અંદરખાને જે દાદા ભગવાન માટે ભાવ થતું હતું અને અંદરખાને એવું લાગે કે જાણે આજે જ અમે દાદા ભગવાનને ઓળખ્યા છે, આજે પહેલી વખત મળ્યા છે. આ પ્રતિક્રમણમાં એટલી બધી શક્તિ હોય છે કારણ કે એની અંદર બધું આખું બધું આત્મા બધું ખીલી ઉઠે. ભગવાનની સામે તમે માફી માંગો, દાદા ભગવાનની સાક્ષીએ તમે પ્રતિક્રમણ કરો તો દાદા ભગવાનની કેટલી બધી કૃપા થાય. બાકી દાદા ભગવાનને તો બધું દેખાતું હતું. દાદા ભગવાન કહેતા બી હતા કે અમને અહીંયા બધા મહાત્માઓ બેઠા છે ને તો અમે આ બધું આર પાર દેખાય છે. જ્યારે એક વખત આવું કહ્યું ત્યારે બધાને ખબર પડી કે દાદા બધું જોઈ શકે છે. નહીં તો લોકોને ખબર જ નહીં કે દાદા ભગવાન આર પાર જોઈ શકે છે. ત્યારથી ખબર પડી કે એક વખત બાબુભાઈના પેલા હોલમાં કહી દીધું તો દાદા બધાના મોડા આમ એકદમ ફીકા પડી ગયા કે દાદાને આરપાર દેખાય છે. દાદા કે હમણાં તમે ઘરે શું કરીને આવ્યા છે તે અમને દેખાય, તમારી અંદર હમણાં શું ચાલી રહ્યું છે એ અમને દેખાય. બોલો. પહેલા તો બુદ્ધિનું બારણું. હા, પહેલા તો બુદ્ધિનું બારણું વાસી કોઈનું જોતા નહીં પૂતગલનું વર્તન. ઓહો, કોઈ દિવસે બી અમે દાદા ભગવાનને જોયું કે ગમે તેવી મસ્તી કરીને આવ્યો છે, ગમે તેવું આમ તેમ કરી આવ્યો છે, ઘરમાં બૂમાબૂમ કરીને આવે કે લડી કરીને આવ્યો હોય તો દાદાને ખબર પડી જતી હતી. પણ કોઈ દિવસે એવું ના કહેતા હતા કે તું આજે આમ કરીને આવ્યો છે, આજે તું આમ કર્યું છે. આ કોઈને એક શબ્દ નહોતા બોલતા. પણ દાદાની અસ્તિત્વનું એટલું બધું મહાત્મ હતું કે એમની સામે કોઈ બી ઇમ્પ્યોર માણસ હોય ને તે પ્યોર થઈ જાય. કોઈ ખોટું કરતો હોય ને તો એ ખોટું કરવાનું બંધ થઈ જાય. કોઈ આડોતેડું ચાલતું હોય ને તો એનું ઓટોમેટિક એ બધું સ્ટોપ થઈ જાય. એટલે દાદા બુદ્ધિથી તો કોઈને જોયેલા જ નહીં કે તું આમ કરે છે, તું આમ બેસે છે, તું આ રોજે ટાઈમ પર નથી આવતો. સત્સંગ પૂરું થતું હોય ને તોય આવતો હોય ને તોય બી દાદા એમને એવું નહીં કે અમે બી બધાને કહેતા હતા કે આ ટાઈમ છે. અમારા એક ભાઈ હતા તે જ્યારે રોજે 11 વાગે દાદાનું નાહવાનું ટાઈમ થાય ને, રોજ જે નાહવાનું ટાઈમ થાય ને તે જ ટાઈમે એન્ટ્રી આપતા હતા.
બોલો આટલા મોટા જ્ઞાની પુરુષ હોય અને એ બધી રીતે તો શું કરતા હતા દાદા ભગવાન? અમે અચરજ પામતા હતા કે દાદા તમે આ કેવા ભગવાન છો કે આજે અમને લાગે છે, નહીં તો બીજો કોઈ હોય ને તો મગજ ફાટી જાય એમનું. રોજે 11ના ટકોરે જ્યારે દાદાનું સત્સંગ પૂરું થાય એ જ ટાઈમે એન્ટ્રી થશે અને એ જ ટાઈમે દાદા ભગવાન નાહવાની તૈયારી કરતા હશે અને એની એન્ટ્રી થાય તો દાદા શું કહે કે ચાલ વિધિ કરી લે, કારણ કે ભાઈ અમારા વિધિ કરવા માટે જ આવતા હતા. તે પછી દાદા શું કરે, સૌથી પહેલા વિધિ કરી લે અને આમ 5-7 મિનિટ 10 મિનિટ જે વિધિનું દાદાનું હોય છે સિસ્ટમેટિક કામ, એ વિધિ પૂરી થાય અને પછી એ ઘરે જાય અને પછી કે ચાલો જય સચ્ચિદાનંદ. ત્યારે પછી દાદા નાવા જતા હતા. આખી લાઈફ મેં ઓબ્ઝર્વ કરેલું, પણ બુદ્ધિનું બારણું વાંચેલું હતું, કોઈનું જોતા નહીં પૂતગલનું વર્તન. તમે કે અમે ગમે તે મહાત્મા હોય અને તમે રોજે 11 વાગે નાવાનો તમારો ટાઈમ એને ખબર હોય અને એ જ ટાઈમે એ તમારે એન્ટ્રી મારે તો તમને શું લાગે, તમને શું થાય? વિચારીને જુઓ. અને એ પણ રોજે. એટલે હા દાદા ભગવાન, અમે વિચારતા હતા કે ભાઈ દાદા ભગવાન કેવી રીતે એમને જોતા હશે કે ભાઈ આ જ ટાઈમે, કારણ કે એનો પૂતગલ એવું છે, એને પોતાની રીતે એવું નક્કી કરેલું છે. એમને દાદા ભગવાન એવું લાગે કે મારો બી એવો હિસાબ છે ને કે આ બધા મહાત્મા મારી સાથે આવી રીતે કરે છે. એટલે શું જોતા હશે દાદા ભગવાન, એ અમને કલ્પનામાં નથી આવતું. પણ કોઈ દિવસે ટકોર કરી નહીં કે કેમ તું 11 વાગે આવે છે, કારણ કે દાદા ભગવાન બધું કેલ્ક્યુલેશન કરીને જોતા હશે કે એને વ્યવસ્થિત કઈ પ્રેરણા આપે છે, કેમ આ જ ટાઈમે તારે જવાનું, કેમ આ જ ટાઈમે દાદાને પાસે જવાનું. અને એને પોતે બી ગયા ભાવમાં એવું જ કંઈ બધું અંદર ખાને બાંધ્યું હોય કે જ્યારે હોલમાં કોઈ બી ના હોય ને હું એકલો હોઉં ત્યારે જ હું દાદાની વિધિ કરીને આવીશ. મને આ ગમતું નથી, બધા પડમપડી કરે છે, આમ કરે છે. અમે કહેતા હતા કે યાર તમે કેમ એટલું રોજે 11 વાગે જ આવો છો યાર? તમે દાદા ભગવાનનું જરા ટાઈમ તો જુઓ. એમને એ ટાઈમે પછી એ તમારી ઘણી વખતે તો રાહ જોતા હોય કે તમે આવશો એટલે 10 મિનિટ તમે કોઈક વખતે મોડા પડી જાઓ તો દાદા ભગવાન તમારી રાહ જોશે કે આપણે ગોવિંદભાઈ આવશે અને વિધિ મારે કરવી બાકી છે. તો અમે એમને વારે ઘડી કે કરી કેમ કરો છો આવું યાર, તમે થોડા વહેલા આવી જાઓ તો 9:30-10 વાગે. કે ના યાર મારે તો આ જ ટાઈમ બરોબર છે, હું 11 વાગે જ આવીશ દાદાને. તો દાદા કોઈનું પૂતગલનું વર્તન જોતા નહોતા અને દરેક ફાઇટ સાથે અમને શીખવાડ્યું કે આવી રીતે સંભાવે નિકાલ કરજો, કારણ કે માથે પડેલી ફાઇલો છે. આપણે બધા મહાત્માઓ દાદાની માથે પડેલા છે, તો હવે દાદા અમારું શું કઈ વર્તન જોશે? કારણ કે અમે બધા દાદાને સાથે બધા જોડાઈને આવેલા છે, એટલે દાદાને અમારી સાથે સંભાવે નિકાલ કરવું પડતું હતું. બહુ સરસ કેશવાજી, બહુ સરસ ગૌરાંગજી. હાજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઋષભભાઈ. બધાને જય સચ્ચિદાનંદ. રજનીજી જય સચ્ચિદાનંદ. ગૌરવાનંદજી જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જી પ્લીઝ શેર કરવાનું ઓપ્શન આપજો. હા, કરો. જી આ તો ખાલી વ્યવહાર ઉભો થાય છે. સંસાર માર્ગનો અરીસો આગળ વ્યવહાર ઉભો થતો નથી. અરીસા આગળ કશું દેખાય છે કે નહીં? શું એ એક્ઝેક્ટ વ્યવહાર નથી? આપને જેટલું કરીએ એટલું એ એક્ઝેક્ટ કરે છે ને? આ અરીસાના વ્યવહારને લોકો બોલીને પી ગયા. આ આપનો એવો જ વ્યવહાર છે, બીજું કશું જ નથી. ये जो है वो क्या बोले ना, अरीसा व्यवहार ने लोग को गोली ने पी गया, ये समझ नहीं है क्या बता रहे. આ ગુજરાતીમાં કહે છે કે દોડીને પી ગયા, યાની मतलब उसका गोटा मार दिया, मतलब इसको व्यवहार को मतलब गप्पा मार के छोड़ दिया उसको. पर वो है हकीकत, ये एग्जैक्ट है. अपने को आरिसा के सामने देखा है कि नहीं? अपने हम आरिसा के सामने गप्पा मार के छोड़ दिया मतलब कि वो सीरियसली नहीं लिया उसको व्यवहार को, सीरियसली ऐसा नहीं बोल रहे लिया.
उनको अच्छा। सीरियसली नहीं लिया, मतलब समझो उसको, समझो गप खा के, मतलब उस बात को पी गया, जो अपने को समझो उसको समझना था उसको गोटा मार के पी लिया। अच्छा, उस व्यवहार को से निष्कर्ष नहीं निकाला जो है, वो उसको हाँ, ऐसे मतलब उसको समझो ना, उसको टेक इट इजी करके छोड़ दिया, भाई ये क्या ऐसा हो सकता है क्या, ऐसा हो सकता है क्या। पर ये एग्जेक्ट है कि ये આપણે જેટલું કરીએ એટલું એ એક્ઝેક્ટ કરે છે ને। जैसे अपना आरिसा है, तो आरिसा के सामने जब हम बैठते हैं तो वो एग्जैक्टली हूबहू जैसे आप है, वो आपको आरिसा दिखाता है कि नहीं दिखाता है। ये व्यवहार है, मतलब व्यवहार क्या है कि सामने वाला जो भी करता है वो उसका अरीसा है, वो बोलता है कि वो तुम्हारे सामने ऐसा क्यों किया, क्योंकि वो आपका आपका आईना है। जो कुछ आप अभी कर रहे हो वो आपकी आपके अंदर उसका पर्दा पड़ा है, तब जाके वो ऐसा ऊंधा कर रहा है। अच्छा। वो हाँ। अपनी तरफ से नहीं कर रहा है, तुमने जो उसको दिया है, जो तुम कर रहे हो वो आपका आईना है। ऐसा बोलते नहीं है कि ये जो कुछ तुम देख रहे हो ये तुम्हारे फल का स्वरूप है। ऐसा नहीं है कि भाई मैं ही अकेला जवाबदार, तुमने ऐसा कुछ किया है उसके लिए ये फल स्वरूप आपके सामने आया है। ये जो मतलब तुम्हारी, डीपली नहीं गए, डीपली नहीं गए हम जो है वो ऊपर ऊपर से जो है वो व्यवहार हो गया खत्म, उसको इग्नोर कर दिया, ऐसा कहना चाह हाँ, रहे हैं इग्नोर दादाजी। कर दिया मतलब। पर है हकीकत, जैसे आरिसा किस तरह से हकीकत में आपको एज इट इज सामने से आपके सर पे कुछ भी दाग है, कुछ भी एग्जैक्ट दिखाता है ना। ये व्यवहार कैसा है कि आपको एग्जैक्टली दिखाएगा कि तुम्हारा व्यवहार गलत हुआ, तो सामने वाले को कैसा लगता है, आपको कैसा लगता है, उसका असर होता है। तो एग्जैक्टली जो भी हम व्यवहार करते हैं वो सामने वाले को तुरंत तुरंत ही उसको पता चल जाता है कि ये तुमने कैसा ऐसा व्यवहार किया। तो अंदर खाने फिर हमको क्या पता चलता है कि जो मैंने उसको पीरसा है, जो मैंने उसको दिया है, वही सामने आता है। ठीक है। फिर ये जो आपने जो पद अभी जो लिया था उसमें जो पहला लाइन था, तुम्हारी जो हुए ना फरियाद, ते रख्मो आवे फरी फरियाद। तो फरियाद मतलब इसमें थोड़ा सा मुझे थोड़ा और समझना था कि फरियाद मतलब क्या, किसको बोल रहे हैं फरियाद जो है, मतलब हमने जो किसी के प्रति कंप्लेंट किया, वो कि हमारे मन में कंप्लेंट हुआ, कि वो किसको बोल रहे हैं फरियाद? अभी सपोज आपकी वाइफ है, निकाल, आपके आपके बच्चे हैं, हाँ कुछ वो भी निकालो, गलत कर, पद निकालो। अच्छा, आपने निकाल हाँ लिया। તમારી જ તમારી જે હોય જ્યાં તમારી જ હોય જ્યાં फरियाद। अभी वो क्या कहना चाहते हैं कविराज कि आपको, आप अपने घर में रह रहे हैं, आपके घर में आपके बीवी है, बच्चे हैं, परिवार वाले हैं, पड़ोसी है, जो भी है, तो आपको जहां भी फरियाद खड़ी होती है, फरियाद कैसे होती है कि वो जिस टाइम पे सपोज आपको नहाने जाना हो, उसी टाइम पे आपका बच्चा चला जाए और आपको ऑफिस में पहुंचना हो, तो बोलेगे आप हमेशा ऐसा करते हो, मेरे को जिस समय जाना होता है तुम उसी समय ही आते हो, ऐसा करते हो। तो आपका फरियाद खड़ा हुआ कि नहीं खड़ी हुई। हम्म। तो जहां अच्छा। जहां भी आपके हिसाब से काम नहीं होता है, जहां जहां भी आपको तकलीफ होती है, तो वहां पर फरियाद आके खड़ी हो जाती है, होती है कि नहीं होती है। तो आपकी हम्म। जहां जहां भी फरियाद हो रही है, ते रकमों आवे फरी फरी याद, वो रकमों यानी आपका वाइफ है, आपके बच्चे है, उसको दादा ने रकमू बोला। जैसे किसी की फाइल किधर, मतलब फाइल, फाइल रकमू मतलब हाँ फाइल ना। रकमों यानी मतलब वो नाणे को, मतलब पैसे को बोलते हैं, वो रकम बोलते हैं कि ये रकम मेरी, किसी को आपने 100 रुपया दिया हो तो आपको याद रहता है ना कि ये मेरी रकम बाकी है। तो वो आपको बार बार याद आएगी कि मैंने जो, दादा ने सब लोगों को क्या बोला, आपके परिवार के लोगों को, फाइलों को रकम का नाम दिया, ये रकम। ते रकमू आवे फरी फरी याद, मतलब वो सब लोग आपको बार बार याद आएंगे। हम्म। तो ये जो जहां फरियाद कहाँ पर होती है, जो आपकी फाइलें होती है वहां पर ही फरियाद होती है, और कोई जगह पे तो फरियाद हो नहीं सकती। जहां पर अपने को फरियाद करनी चाहिए अपने आप पर, वहां पर तो हम कभी फरियाद करते नहीं है। वहां वो पर तो हम मतलब उनके लिए कोई राग द्वेष, मतलब द्वेष ही होता है, फरियाद में ज्यादातर द्वेष ही होता है जो है दूसरे पेश ही के प्रति। होता है, क्योंकि फरियाद खड़ी हो गई तो वहां पर आपको पृथक्करण नहीं करते हैं। आप वहां पर हिसाब नहीं देखते हैं कि किस वजह से वो सामने वाला ऐसा करता है।
तो वो फरियाद जब खड़ी हो जाती है तो वो सब जो रकमें हैं, वो जो सब फाइलें हैं, आपको बार बार याद आएंगी, बार बार याद आएंगी। पर जैसे ही आपने वो फरियाद को प्लस माइनस किया, उन रकम को आपने उसके अंदर शुद्धात्मा देखा, तो वहां पर ऑन द स्पॉट समाधान हो जाता है। नेक्स्ट लाइन में बोला नहीं स्थूल लेन देन कई छता है सूक्ष्म कई हिसाब, मतलब कि वो उसके साथ हिसाब है तो ये जो है ऐसे ऐसा होता है, ये बताना चाह रहे हैं थोड़ा सा। हाँ, कहाँ पर है? तो नथी सेकंड स्थूल, नेक्स्ट। नथी स्थूल लेन देन कई। स्थूल यानी कभी हमने, जैसे अभी अभी आपने किसी को 1,000 रुपया दिया, बरोबर, तो वो 1,000 रुपया आप जब तक उसका वापस नहीं लेंगे तो आपको याद आएगा। तो ये क्या बोलना चाहते हैं कि जहां पर कोई स्थूल लेन देन भी नहीं है, जहां पर कोई स्थूल लेन देन भी नहीं है, छता से सूक्ष्म कई के हिसाब, मतलब सूक्ष्म के अंदर बाहर से आपको दिखाई नहीं देगा कि भाई ये इसके साथ कुछ लेन देन का हिसाब है, पर अगर उसने आपको फरियाद की, अगर उसने आपको कुछ बोला, तो सूक्ष्म रीते अंदर खाने कुछ ना कुछ ऐसा हिसाब बाकी है, इसकी वजह से वो आपको फरियाद करता है। मतलब ऐसा नहीं है कि बाहर से जो आपको दिखाई देता है कि मैंने 200 500 1,000 रुपया लिया तो आपने नहीं दिया, वो स्थूल लेन देन का है हिसाब, वो तो हमेशा याद रहेगा। पर जहां पर स्थूल लेन देन का भी हिसाब नहीं है, तो ऐसा लगता है कि ये कहां से फरियाद आ गई। तो उसके अंदर ये सूक्ष्म रीते भगवान ने, दादा भगवान ने क्या बोला कि ये अंदर बाहर से दिखाई नहीं देगा, पर सूक्ष्म रीते अंदर से कुछ ना कुछ हिसाब बाकी है, तभी आके आपके घर में आके आपको फरियाद करेगा, तुमने ऐसा क्यों किया, जबकि आपने उसके लिए सब अच्छा किया होगा। यानी सूक्ष्म में भी कहीं ना कहीं हिसाब बाकी होगा, तो आपको छोड़ेगा नहीं, आपने ऐसा आप हिसाब होता हाँ, ये समझ में आया। आपने बोला था पिछली बार की प्रति बार बगर निर्दोषों थे, वो दादाजी ने बताया। है। तो हाँ बार बगर की दोषों के लिए प्रतिक्रमण जो है वो तो जनरली हो सकता है ना जो है हाँ, नहीं, वो। पार वगैरह के दोषों मतलब अनगिनत दोषों हो रहे हैं तुम्हारे से, पर जब जब तक वो दोष पकड़ाते नहीं है तो प्रतिक्रमण भी नहीं होते हैं, पर जब जैसे जैसे दोष पकड़ाते जाएंगे, वो हमको पता चलेगा ये मेरा दोष हो गया, तो फिर उसके बाद बार बार प्रतिक्रमण शुरू हो जाते हैं। वो चैन से आपको बैठने भी नहीं देंगे, पर जब तक वो नहीं दिखते हैं तो तब तक प्रतिक्रमण भी नहीं होते हैं, और तब तक ऐसा लगता है कि जैसे मेरा कोई दोष ही नहीं है। क्योंकि वो तो दादा के दृष्टि से, दादा के विज्ञान से जब पता चलता है कि कहाँ कहाँ पर बात करते समय दोष होता है, सामने वाले को कुछ हरकतकारी काम हो जाता है तो दोष हो जाता है, सामने आपको ऐसा लगे कि मैंने तो ऐसा नॉर्मली बात किया, पर आपकी उस छोटी बात, नॉर्मली बात करने को भी उसको बुरा लग गया, तो आपको पता नहीं चलता है। तो ऐसे दादा बोलते कई प्रकार के दोष होते हैं जो हमको पता नहीं चलता। पूरा दिन हम रियल रिलेटिव नहीं देखा, कितना बड़ा दोष है। ऐसे तो दादा ने अनगिनत दोष बताया कि आपके अनगिनत दोष होते हैं, क्योंकि ये तो क्या है कि दादा बोलते हलते चलते सबको ये अक्रम विज्ञान मिल गया, पर बाकी ये जो चीज मिली है, बहुत अजायबी चीज मिली है। आप कल्पना में नहीं आ सकती है कि ऐसी चीज आपको अक्रम विज्ञान हाथ में मिला है, मोक्ष का दान हाथ में मिला है, इसकी क्या वैल्यू है आपको कल्पना में नहीं है। तो उसकी वजह से क्या होता है कि हमको पता भी नहीं चलता कि हमारे क्या क्या दोष होते हैं। पर वो दादा, चरण विधि में दादा हम बोलते ना हमारा सर प्रकार नि सर्व दोषों नि मने क्षमा पो, ठीक है। क्षमा आपको। हाँ, तो वो सर प्रकार की सर्व दोषों के बोलते हैं ना जो है, मतलब कि जितने भी दोष हुए हैं, मतलब वो वही वही बात आ रही है ना पार वगैरह की जो हाँ है। हाँ हाँ, तो, पार वगैरह की तो वो जो है वो एक एक दोष का नाम करेंगे तो वो तो जो है वो तो जो है मतलब उतना शक्ति उतना होगा नहीं जो है, ठीक है। तो उसने उन्होंने ग्रुप करके जो है बोला प्रार वगैरह मेरा सर हाँ, प्रकार पार वगैरह सर्व दोषों नहीं मने क्षमा आपो, मतलब क्षमा जितने आपको। भी तेरे दोष हैं वो वो करो जो है। तो वो उस तरह से जनरली हो सकता है ना, भाव से जो है हो हाँ सकता है। हाँ, वो तो जनरली हो सकता है, पर अगर दादा भगवान क्यों बोलते थे कि भाई रोज सामायिक करना, प्रतिक्रमण करना, ऐसा क्यों बोलते थे? हमारे को तो रोज हमको बिठा देते थे कि जब तक वो अपनी विधि करते हो या करते हो, तो हम कोने में बैठ के क्या करते थे, अपने दोषों को देखते थे, प्रतिक्रमण करते थे, सामायिक करते थे। सामायिक में जब हम बैठते हैं ना,
तभी जो पार वगैरह के जो दादा दोष की बात करते हैं ना, वो तभी पता चलते थे। अरे मैं इस घर से निकला तो इधर से निकलते समय मैंने रियल रिलेटिव नहीं देखा, उधर मैंने बस वाले के सामने ऐसा अनचाही किया, उधर पैसे बचाने के लिए मैंने उसके टैक्सी वाले से झूठ बोला। इतनी सारी भूलें फट 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 करके आती, क्योंकि जब तक हम उपयोग नहीं रखते तब तक एक भी भूल पकड़ में नहीं आती। पर जब दादा ने ऐसा लक्ष्य बोला ना कि पार वगैरह की भूलें थती હોય છે, तो तभी पता चला कि यार हमारे तो सुबह से उठने से लेकर रात को सोने तक अनगिनत दोष होते हैं। तो हर उसका एक खेद, जगह पे, जब उसका हर एक खेद जगह पे होता है हम तो उसका, जब उसका खेद होता है कि इतने सारे दोष मेरे में है और उसका खेद रहता है, तो फिर वो एक तरह के प्रतिक्रमण हो गया कहलाएगा ना। वो 100%। इसका साइंस क्या है आपको पता है? बहुत अच्छी साइंस है। दादा ने बोला कि जैसे ही आपको वो दोष पकड़ में आया कि भाई ये केशव भाई ने ऐसा गलत किया, ऐसा आपको अंदर खाने पता चला, और जैसे ही वो पकड़ में आया, वहां से ही दोष गायब होना शुरू होता है। बहुत बड़ी जब साइंस बता दी दादा ने, क्योंकि जब तक हमको नहीं पता चलता है तब तक वो दोष हमारे घर में ही रहता है। पर जैसे ही आपको पता चला कि अरे केशव भाई ये तो आपने गलत काम कर दिया, आपने तो ये उसको दुख पहुंचा दिया, वहां से जैसे आपने रियलाइज किया, जैसे आपने रियलाइज किया यानी आपने पश्चाताप किया कि मेरे से ऐसा हो गया यार, अंदर बैठे भगवान मुझे क्षमा कर दो। तो जैसे ही आपको दोष पकड़ में आता है, वह जैसे ही पकड़ में आता है वहां से ही दोष गायब होना शुरू होता है। ये दादा की साइंस हमको, दादा के जब बताया तब पता चली, नहीं तो पता ही नहीं। कि हम क्या सोचते थे कि ये दोष होते हैं, फिर प्रतिक्रमण करते हैं, तब जाते हैं कि नहीं, जब जब तक आपको उस दोष को पकड़ में नहीं आता है तब तक वो आपके घर में ही रहते हैं। जिस दिन आपको वो पता चल गया कि ये मेरे से दोष हुआ, उसी दिन से वो दोष गायब होता है। ठीक है। तो इसके तो लिए वो हमको बोलते थे कि सामायिक में बैठने का, सामायिक में सुबह से लेके शाम तक कहाँ कहाँ पर। और ये चीज तो बहुत गजब की है कि दादा ने बताया कि अंदर जो मशीनरी है ना, इतनी पावरफुल मशीनरी है जो आप लोगों को पता नहीं है। ये तो आप मशीनरी का यूज नहीं करते हो, पर जिस दिन दादा ने ऐसा बोला और हमने ऐसा करके देखा, इट वॉज रियली वंडरफुल। कि वो हमको पता चला कि दादा बोलते कि अंदर जबरदस्त मशीन है। आप सुबह से खाली ऐसा शुरू करोगे ना कि मैंने 6 बजे से उठा और सामायिक में बैठे ऐसा कि मुझे आज पूरे दिन का कार्यक्रम के अंदर मेरे को देखना है कि मैंने कहाँ कहाँ भूल की। तो ये चित्त की इतनी पावरफुल स्टेशन है कि आपको हर पल का वो हिसाब देगी। तुम इतने बजे उठे, फिर वहां से तुम ऐसे रूम में गए, फिर उधर बच्चे तुम्हारे सोए हुए थे तो तुमने उनको चिल्लाया, वो अभी तक क्यों नहीं उठे, फिर स्कूल जाने के लिए आपने उसको थप्पड़ मारा, ये किया वो किया, फट 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 एक एक फोटोग्राफ गिरेगा। इतनी पावरफुल स्टेशन अंदर बैठी हुई है, पर हम उसका कभी उपयोग ही नहीं लेते, कभी इस्तेमाल ही नहीं करते। तो ये तो दादा के विजन से हमको पता चला कि इतनी पावरफुल मशीन है। फिर जिस दिन हम सामायिक में बैठे, तो सुबह से लेके रात को 11 बजे तक जब तक हम सोते हैं, वहां तक का पिक्चर क्लियर दिखाई दिया। इसलिए दादा ने बोला कि सोने के पहले एक बार पिक्चर को रिवाइंड करके देखने का। बढ़िया। और तो मेरे जैसे ही को हमने ये शुरू किया, उस दिन से हमको पता चला कि यहाँ दोष हुए। और वहां पर आपको ये भी पता चलेगा कि किस किस जगह पे आपने अच्छा काम किया, किसी को सुख दिया, किसी को ये दिया, दोनों चीज आपको दिखाई देगा। दिखाई देगा। ठीक, एक और चीज बता दीजिए कि जो ये जो है, जब हमारे जो महात्मा है, जो या रिलेटिव है या फ्रेंड्स हैं, वो चले जाते हैं, उनकी मृत्यु हो जाती है, तो हमारे को टच नहीं करे जो है, वो दादाजी कैसे जो है वो करते थे जो है, वो आपने तो देखा है। ठीक है, दादाजी जो है के आसपास जो होते थे, तो वो कैसे जो है उसको डील करते थे जो है, संसारिक कैसे डील करते थे और दादाजी कैसे डील करते थे, दोनों में अंतर क्या है, वो थोड़ा बताइए। हाँ, मैं थोड़ा बरोबर समझा नहीं, आप क्या कहना चाहते हैं कि जिनके साथ दादा डील करते थे? जब हमारे यहाँ महात्मा, जब वो उनकी मृत्यु हो जाती है, ठीक है, रिलेटिव्स की हाँ मृत्यु हो जाती है, फ्रेंड्स की मृत्यु हो जाती है, एक सांसारिक तरीके से जो है लोग वो उसको कैसे हैंडल करते हैं, है ना। हाँ तो वो हाँ वो वो उस इवेंट को जो है, और दादाजी कैसे उसको हैंडल करते थे, दोनों हाँ में क्या हाँ, अंतर था, वो थोड़ा थोड़ा जानना चाहता हूँ। बरोबर बरोबर। दादा की विजन के हिसाब से जो भी आसपास के जो लोग उनके जाते थे, रिलेटिव्स ये और संबंधी हो या कुछ भी हो या महात्मा हो,
तो उनके साथ तो एक तो दादा भगवान का क्या, जो नॉर्मल लोगों का तो क्या